શામળાજીથી આવી ગયા છીએ ઈડર, જ્યાં છે ઈડરિયો ગઢ અથવા તો ઈડરિયો કિલ્લો, જ્યાં આપણે જવાનું છે. લગભગ શામળાજીથી 50 કિલોમીટરના અંતરે અને હિંમતનગરથી 30 કિલોમીટરના અંતરે જે છે આ ઈડરિયો ગઢ આવેલો છે. બસ સ્ટેશનથી લગભગ 2 કિલોમીટરના અંતરે છે આ ઈડરિયો કિલ્લો આવેલો છે. આપણે જે રસ્તેથી ચાલીને આવ્યા, ખરેખર લગભગ એવું થઈ ગયું હતું કે ઉલટી થઈ હતી, એમ કે જે રસ્તેથી આવ્યા એ રસ્તે માત્ર ને માત્ર ચિકન શોપ સિવાય આપણને કશું જ જોવા મળ્યું નહીં. તો તમે આવો તો થોડું ભલે ફરવા જવાનું થાય, પણ થોડું ફરીને આવજો. ડાયરેક્ટ જે શોર્ટ રસ્તો છે ત્યાંથી આવતા નહીં મિત્રો. આજે તમને મિત્રો દેખાય છે તે ઈડરિયો ગઢ છે. ઘણા સમયથી આવવાની ઈચ્છા હતી. માત્ર ને માત્ર તમે જોશો તો તમને ખબર પડશે કે પથ્થરથી બનેલો કિલ્લો છે. લગભગ 3-4 વર્ષ પહેલાં ઈડરથી નીકળ્યા ત્યારે આવવાની ઈચ્છા હતી, પરંતુ ટાઈમના અભાવે નહોતું આવી શકાનું. પરંતુ આજે આપણે નીકળી ગયા અને આવી ગયા આપણે ઈડરિયા ગઢ. તમે જોઈ શકો છો કે કેવડા મોટા અહીંયા પથ્થર છે, અને આ પથ્થરથી જ જે છે એ આખો ડુંગર બનેલો છે. તો ઈડરિયા ગઢ ઉપર જવા માટે જો મિત્રો અહીંયા જે છે એ સીડીઓ બનાવેલી છે. આખો રસ્તો છે તે પથ્થરમાંથી કોતરી અને બનાવેલો છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ડુંગર જ દેખાઈ રહ્યા છે. તમને ખબર છે મિત્રો કે આ ટ્રીપ છે આપણી સોલો ટ્રીપ છે. આપણી સાથે કોઈ નથી, આપણે એકલા છીએ. આપણી પાસે નથી ગાડી, આપણે બસમાં ટ્રાવેલ કરી રહ્યા છીએ. અને આ સીડીઓ અને આ બેગનો જે વજન છે તે આપણને ફૂલ થકાવી દે છે. બેગ લઈને આ પગથિયા ચડવા ખૂબ જ હવે અઘરું લાગી રહ્યું છે. એવું લાગે છે કે તો અહીંથી પાછા વળી જઈએ, કેમ કે સવારમાં શામળાજીમાં આપણે ઘણું બધું ચાલતા ફર્યા હતા. સીડીઓ જોઈને એવું થઈ ગયું છે કે આપણે અહીંયાથી પાછા વળી જઈએ, કેમ કે બેગનો વજન ખૂબ છે. અને સીડીઓ પણ ઘણી બધી હજુ જે તો ચડવાની શરૂઆત જ કરી છે, પરંતુ ઘણી બધી સીડીઓ છે. ખાવા માટે થોડા બકરા સારા એવું છે.
તો આ સફરની સાથે સાથે મિત્રો આપણે એક નિશ્ચય કર્યો છે કે આપણે કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ તો હવે જે બિનજરૂરી પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ક્યારેય પણ કોઈ જગ્યાએ નહીં કરીએ. પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા તરફ આપણે એક પ્રયાસ કરીશું. જો જરૂર પડશે તો આપણી પાસે એક બેગ અવેલેબલ છે, તે બેગનો ઉપયોગ આપણે કરીશું. પ્લાસ્ટિકની થેલીનો પણ આપણે કોઈ ઉપયોગ કરીશું નહીં. એક કિલ્લા તમે જોઈ શકો છો, કિલ્લો કે ગુફા જેવું અંદર બનાવેલું છે ભૂતકાળના સમયમાં. અત્યારે તો જર્જરિત હાલતમાં તમને જોવા મળશે. અંદર જઈ રહ્યા છીએ. પૌરાણિક સમયમાં તો અત્યારે ખંડેર હાલતમાં તમને જોવા મળશે. ભૂલ ભૂલૈયા જેવું છે. અહીંયા કેટલા બધા દરવાજા છે કે ત્યાં બધી બાજુ દરવાજા જ જોઈ શકો. કિલ્લાની અંદર પ્રવેશ કરો ત્યારબાદ તમે અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ કિલ્લાની ઉપર ના ભાગમાં. એવું આપણે ડ્રોનને ફ્લાય માટે ચડાવ્યું તો આપણને ખબર પડી ડ્રોનનું સ્ટોરેજ તો ફૂલ થઈ ગયું છે. તો પછી શું આપણે પાસે લેપટોપ હતું, તાત્કાલિક આપણે જે છે એ જો ડેટા અહીંયા કિલ્લા ઉપર બેઠા છે એ આપણે અંતર્ગતના કિલ્લા ઉપર બેઠા ડેટા પહોંચી શકીએ છીએ. ઈડરિયા ગઢ ઉપરથી તમે ઈડર સિટીનો પૂરેપૂરો નજારો તમે માણી શકો છો. ડુંગરોની વચ્ચે આવેલી સિટી.
જો આ મિત્રો સાથે થોડું હાલ્યા તો રસ્તો ભૂલી ગયા છીએ. સીડી બીજી સાઈડ છે અને આપણે જે છે એ મંદિર જે કિલ્લો હતો તેની પાછળ આવ્યા તો એ બધું જે છે દરગાહ છે ત્યાં જવાની સીડી હતી. તો મિત્રો જે આપણે કિલ્લે હતા ત્યાંથી ઉપર જવા માટે જે છે એ ત્યાં સુધી માટે સીડી હતી, પરંતુ ત્યાંથી આગળ સીડી નથી. આ રીતના પથ્થરથી બનાવેલો સીધો રસ્તો, સીધું ચઢાણ છે એ જોવા મળે છે. ખરેખર જે સોલો ટ્રીપ કરવી આજ અનુભવ થઈ ગયો ખૂબ જ અઘરી છે. જાણે કોતરો અને ખીણોની વચ્ચેથી રસ્તો કોતરીને બનાવેલો હોય તે ટાઈપનો તમને મિત્રો અહીંયા રસ્તો જોવા મળશે. કેમ થયું મિત્રો, આવી ગયો? દૂર નહીં એના મન છે ને? કેમ થયું, મજા આવી? દિલ ગાર્ડન થઈ ગયું? એટલા ખુશીથી મિત્રો જે છે એ પહોંચવાની ખુશીમાં, કેમ કે બહુ જ ઉપર રસ્તો છે. થોડી વાર માટે તો એમ થઈ ગયું હતું કે પાછા વળી જઈએ, હવે નહીં પહોંચીએ, પરંતુ સાથે જે મિત્રો હતા એને થોડી હિંમત આપી અને આપણે જે છે એ ફાઇનલી પહોંચવાની તૈયારીમાં છીએ. પથ્થરો તમે જોઈ શકો છો, કેટલા મોટા પથ્થરો છે. તો તમે પણ મિત્રો અહીં આવો તો પાણી સાથે લઈને આવજો, એમણે નહીં આવતા, કેમ કે અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા નથી. નીચેથી તો તમને થોડું એવું લાગશે કે એકદમ નજીક છે, પરંતુ તમે રસ્તેથી સીડીઓથી ને આવી રીતે સીડીઓ પૂરી થશે ને તમે આવશો તો લગભગ 3 થી 4 કિલોમીટર જેવું સીધું ચઢાણ થઈ જશે. તો અહીંયા તમે આવો તો પાણીની વ્યવસ્થા સાથે આવવું, જેથી તમારે મારી જેમ છે હેરાન ન થવું પડે.